સ્વામિનારાયણ હરે તારીખ આજે 22 મે 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે હનુમાનથી બ્રહ્મ જે છે એ સિદ્ધ થાય એવું નૈયાયિકોએ જે સિદ્ધ કર્યું એ આપણે જોયું. હવે આજે આપણે આપણો પોતાનો સિદ્ધાંત એટલે બ્રહ્મ ઈશ્વર હનુમાનથી સિદ્ધ થાય નહીં એ જોવાનું છે. એટલે શાસ્ત્રો યોનિત્વાદ જે કહ્યું એને વિશે નૈયાયિકોએ એવું કહ્યું કે ભાઈ જે હનુમાનથી એમ કહી કે બ્રહ્મ સિદ્ધ થઈ જતું હોય શું યતો વા ઈમાની ભૂતાની, એમાં જે કહ્યું કે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એને કોઈ સમર્થ કરતા એટલે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ કરે છે એવું અનુમાન તમે કરી શકો. કારણ કે એમનામાં એ એમ કહી કે સૃષ્ટિ કરવાનું સામર્થ્ય પણ છે, ઉપાદાન કરવાનું જ્ઞાન પણ છે અને એની જોડે એ પરમાત્મા પાસે ઉપકરણોનું પણ જ્ઞાન છે કે જેના દ્વારા એ સૃષ્ટિ એ કરે. એટલે એમણે એવું કહ્યું ભાઈ નિમિત્ત કારણ તો એ બ્રહ્મ પોતે જ છે, કારણ કે એ લોકો નિરાકાર બ્રહ્મને માને છે. પરંતુ એમ કહી કે ઉપાદાન કારણે બ્રહ્મ નથી એવું એ લોકો કહે છે. બરાબર. હવે અદ્વૈતીઓ પણ એવું જ કહે છે કે ભાઈ એ બ્રહ્મ નિરાકાર છે એવું જ કહે છે. આગળ જતાં હવે આપણે પોતાનો સિદ્ધાંત છે તે સમજીએ. કારણ કે એ લોકો તો એટલે અટકી ગયા કે હનુમાનથી બ્રહ્મ સિદ્ધ થાય તો શાસ્ત્રની જરૂર કા છે. પ્રમાણ કેટલા છે? એક તો પ્રત્યક્ષ પ્રમાણ આવે, પછી અનુમાન પ્રમાણ આવે, સ્મૃતિ પ્રમાણ આવે અને શાસ્ત્ર એટલે શબ્દ પ્રમાણ આવે. એમાં આપણે વિશિષ્ટા દ્વૈત વેદાંતિઓ જે છે તે સૌથી વધારે શબ્દ પ્રમાણ જે છે એને માન્ય રાખે છે. બાકીના બીજા જે પણ કોઈ મતવાળા છે તે પોતપોતાના હિસાબે પ્રમાણોને માન્ય રાખે છે. નૈયાયિકો અનુમાન પ્રમાણને માન્ય રાખે છે અને એ પ્રમાણે એમને એમનો પક્ષ રજૂ કર્યો. સિદ્ધાંત: બ્રહ્મ ઈશ્વર હનુમાનથી સિદ્ધ થાય નહીં. આમ પૂર્વ પક્ષ થતાં અમે કહીએ છીએ. પૂર્વ પક્ષ શું હતો? ઈશ્વર કેવળ શાસ્ત્રથી જ જાણવામાં આવે છે એ મતનું ખંડન કરીને નૈયાયિકોએ પોતાનો પક્ષ અહીં સુધી સ્થાપ્યો. જોયું? એટલે આપણે જે કહ્યું તે એકદમ પરફેક્ટ ભગવાનની કૃપાથી અત્યાર સુધી ચાલ્યું છે કે આ કોનો પક્ષ હતો? નૈયાયિકોનો પક્ષ હતો. બરાબર. એટલે નૈયાયિકો ન્યાયશાસ્ત્રને માનનારા છે અને એમને આ પોતાનો પક્ષ રજૂ કર્યો. અનુમાન પ્રમાણ નૈયાયિકો જ વધારે આપે છે. આમાં શું હોય? દરેક વ્યક્તિઓની, દરેક જે આચાર્યો થયા એ બધાની કોઈને કોઈ રુચિ હોય અને એ પોતપોતાની રુચિ પ્રમાણે વર્તતા હોય છે. તો નૈયાયિકોને અનુમાન પ્રમાણ વધારે સિદ્ધ કેમ લાગ્યું? નૈયાયિકો વધારે પડતા તાર્કિક હોય. તાર્કિક એટલે તમને ખબર ને, ઘણા માણસ દરેક બાબતમાં તર્ક કરે. દાળ ખાટી કેમ છે, મીઠી કેમ છે, આવી કેમ છે, તેવી કેમ છે, ભાત છૂટો કેમ છે, ભેગો કેમ છે, શાઇનિંગ કેમ મારે છે, બધી બાબતમાં તર્કમાં અમુક માણસનો હોય. હવે તર્ક દરેક બાબતમાં બરાબર નથી. પેલો ઘારી બનાવેલી હોય તો પહેલાં એ પૂછે કે આ કેવી રીતે બની, આ માવો અંદર કેવી રીતે ચાલ્યો ગયો, અરે આટલી મસ્ત ઘારી છે પહેલાં ખાતો ખરો, પછી કેવી રીતે બની એની ચર્ચા પછી બીજી વખત કરજે, પણ પહેલાં ખાઈ તો લે. બરાબર. એટલે દરેક બાબતમાં તર્ક સારો નહીં. હવે આપણો પક્ષ અહીંયા રજૂ કરશે. જગત જન્માદિ વાક્ય ઉપર કયું તેવા લક્ષણો બ્રહ્મનો જ બોધ કરે છે. જન્માદિ વાક્ય કયું? યતો વા ઈમાની ભૂતાની. જો આવી ગયું ને, હવે તો મને પણ એટલી પકડ આવવા માંડી બ્રહ્મસૂત્ર પર, પહેલાં નહીં હતી, ધીરે ધીરે. એટલે હવે ખબર પડવા માંડી કે એ વાક્ય જે કહી ને જન્માદિ વાક્ય તે આ યતો વા ઈમાની ભૂતાની જ કહી દરેક જગ્યા પર. એ કયું તેવા લક્ષણવાળા બ્રહ્મનો જ બોધ કરે છે જે જ્ઞાન અને અન્ય કોઈ પ્રમાણ આપી શકતું નથી. એટલે જે જ્ઞાન અને અન્ય કોઈ પ્રમાણ આપી શકતું નથી. અન્ય કોઈ પ્રમાણ એટલે કયા કયા પ્રમાણ? પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને સ્મૃતિ આદિ બીજા જે કોઈ બીજા પણ ઘણા બધા પ્રમાણો ઘણા બધા લોકોએ કહ્યા છે. એ કોઈ પ્રમાણથી એવું સિદ્ધ થઈ શકતું નથી કે ભાઈ જન્માદિ જે કોઈ એટલે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એને કરનાર બ્રહ્મ સિવાય કોઈ બીજો કે બ્રહ્મ છે. આપણે અહીંયા બ્રહ્મ સુધી જ મર્યાદિત રાખીએ કારણ કે મુદ્દો ઉત્પત્તિ સ્થિતિને પ્રલયનો છે. એટલે બ્રહ્મ સિવાય એટલે ભગવાન સિવાય બીજો કોઈ કરી ન શકે. શાસ્ત્રો યોનિત્વાત આ સૂત્રમાં એક જ વસ્તુ છે કે એ શબ્દ પ્રમાણ દ્વારા, શાસ્ત્રો દ્વારા જેવું પ્રમાણિત થાય છે કે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એ બ્રહ્મ જ કરે. ઉપનિષદ વાક્યો, વેદાંત વાક્યો જેને કહેવામાં આવે છે એના દ્વારા જે સિદ્ધ થાય છે. મારી તમને દરેક હરિભક્તોને વિનંતી કે દૂર દૂર ન બેસતા. આજે આ માઇકના ને એ બધા અવાજ બહુ આવશે, ગમે ત્યારે કથાને વિરામ આપવો પડશે. એટલે એક
અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ, એવી રીતે બેસી જાઓ. નજીક નજીક બેસશો તો તમે ફાયદામાં રહેશો. આગળ આવી જાઓ. ચલો છે સાથી, કારણ કે બ્રહ્મમાં શાસ્ત્ર એ જ પ્રમાણ છે. શું કહ્યું? બ્રહ્મમાં શાસ્ત્ર એ જ પ્રમાણ છે. હવે તમને મજા આવશે, કારણ કે હવે આપણો મત આવશે ને એટલે તમને ઘણી બધી સમજ પડશે. 70-80%. અત્યાર સુધી શું નૈયાયિકોનો મત એટલે અડધાને અડધી આમ સમજ પડે ન પડે, તર્ક હોય, ઉદાહરણ હોય, બરાબર. હવે એ વાંધો નહીં પડશે. તમે કહ્યું સગળું જગત સાવયવત્વ હોવાથી કાર્ય છે અને કાર્યની પહેલાં અને યોગ્ય અમુક કરતા હોય છે. હા, બેસી જાઓ, બેસી જાઓ, બધા જ બેસી જાઓ અહીંયા, બરાબર. શું કહ્યું? આખું જગત જે છે તે સાવયવત્વ છે. સાવયવત્વ એટલે શું ભાઈ? આ જગત આખું બનેલું છે તે અવયવોથી બનેલું છે. જેમ આપણું શરીર બનેલું છે તે કેવા ઘણા બધા અવયવોથી બનેલું છે. તમે કોઈ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ પાસે જાઓ તો એને પૂછો તો એમ કહે કે ક્યાંથી શરૂ થાય આપણા શરીરની શરૂઆત, એટલે ડાયજેસ્ટિવ સિસ્ટમની શરૂઆત તો સામાન્ય માણસ તેવું હોય કે અહીંયાથી શરૂ થાય પાચન તંત્ર. ના, પાચન તંત્રની શરૂઆત અહીંયાથી થાય, મોઢાથી થાય. કેમ? કારણ કે આપણે ખોરાક ક્યાંથી લઈએ છીએ? મોઢાથી લઈએ છીએ. અને એનો અંત ક્યાં આવે? તો જે મરોત્સર્ગ કરવાની જગ્યા છે ત્યાં એનો અંત આવે, બરાબર. એટલે એ પ્રમાણે શરીરમાં ઘણા બધા અવયવ રહ્યા છે અને એ અવયવોને ચલાવનારો એક અવયવી છે. આ અવયવો અને અવયવી કોણ? આપણો આત્મા. આપણો આત્મા જો અંદરથી નીકળી જાય તો બોડી 70 કિલોનું તો 70 કિલોનું જ રહે, એમાં કોઈ વધઘટ થતી નથી. પણ પછી એ બોડી પોતાનું કાર્ય કરવા માટે સક્ષમ થાય નહીં. પેલો કંઈ અંદર આંખ છે, કાન છે, નાક છે, બધું છે, તો એ કામ કેમ નહીં કરતું? ભાઈ કામ કરવા માટે અંદર પેલો અવયવી એટલે આત્મા જોઈએ. એ આત્મા અંદર જે રહ્યો છે તે પોતે પોતાની ઈચ્છાએ કરીને રહ્યો નથી. નહીં તો બધા રાવણ હિરણ્યકશુપુની જેમ અજર અમર અછે દભેદ થઈ જાય કે ઇમોર્ટલ, મરવું જ નથી. કારણ કે મરવાનું કોઈને ગમતું નથી. માયા છે બહુ મોટી ભગવાનની બનાવેલી લીલા વિભૂતિની. આ જીવને સૌથી વધારે જો કોઈની ઉપર હેત હોય તો એના શરીર ઉપર છે. એટલે ભગવાને માયાની વ્યાખ્યામાં શું કહ્યું? જીવને દેહને પ્રત્યે અહમપણું એટલે હુંપણું અને દેહના સંબંધીઓને પ્રત્યે મમત્વ. પહેલાં એને એના શરીરના સંબંધીઓ પ્રત્યે મમત્વ ઘટવું જોઈએ, પછી શરીર પ્રત્યે અહમપણું જાય સૌથી છેલ્લે. આપણે જે કહ્યું ને સૂક્ષ્મમાં સૂક્ષ્મ, તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ શું છે? તો મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એ અહંકાર સૌથી વધારે સૂક્ષ્મ છે. આપણા બધાની ઉત્પત્તિ જે થઈ છે તે અહંકારમાંથી થઈ છે. કેમ? પેલો સાત્વિક, રાજસ અને તામસ એ 3 પ્રકારનો અહંકાર જે છે ને એમાંથી આપણું આ 24 તત્વનું આખું શરીર બનેલું છે. એટલે આપણે બોલીએ, લોકો સામું ડાયા ડમરા થઈએ કે અમે બહુ સીધા, પણ અંદરથી હું પણ તો થોડું થોડું હોય જ, દરેકને હોય. અને જ્યારે પેલો કહીને જબ मैं था तब वो नहीं है और जब वो है तब मैं नहीं था. હવે સમજવા જેવું છે. જ્યાં સુધી આપણે એમ કહીએ કે હું આમ ને હું તેમ ને હું ફલાણું ને ઢીકણું, ત્યાં સુધી હુંની બાજુમાં જ રહેલા પેલા પરમાત્મા જે છે ને અંતર્યામી પણ એ કંઈ નો એન્ટ્રી, જાઓ ભાઈ, રિટર્ન, ગો બેક ટુ યોર હોમ, તું તારા ઘરે જા, હજુ માયાનો માણસ છે તું, બરાબર. અને જે દિવસે હું પણ ટળી જાય તે દિવસે અંદરવાળા ભાઈ કહે યસ કમ હિયર, વેલકમ, અબ તું મેરા આદમી હો ગયા. એટલે શરણાગતિના જે 6 લક્ષણ રઘુવીરજી મહારાજે કયા છે એમાં ચોખ્ખું કહ્યું આત્મનિક્ષેપ સંપ્રદાય આપણો શરણાગતિનો છે. પોતાનો આત્મા અને આત્મીય બંને ભગવાનને સમર્પિત કરી દેવાના છે. તો આત્મીયમાં શું આવે? તો દેહ આવે, ગૃહ એટલે ઘર આવે, સંબંધીઓ આવે, કામ ધંધા આવે, વાહનો આવે, બરાબર. જે કંઈ વસ્તુઓ તમારી જે છે જેની ઉપર તમારું આધિપત્ય છે તે બધી વસ્તુ તમારી આત્મીયમાં આવે. હવે તમે બધું આત્મીય જો, બલિરાજાનું ઉદાહરણ, બલિરાજા પાસે ભગવાને ત્રિલોકી માંગી એટલે પહેલાં બધું આપી દીધું, સર્વ તો આપી દીધું, કંઈ બચ્યું નહીં. 2 પગલામાં ભગવાને બધું માપી લીધું. તો હવે કંઈ ભગવાન તે 3 પગલાંની વાત કરી જ, 3જું પગલું ક્યાં મૂકવું? હવે બલિરાજાના ઘરવાળા હતા તે હોશિયાર હતા, બરાબર. મારા જેવા તો એ હતા નહીં. એટલે એણે ગ્રહસ્થાશ્રમ કરેલો એટલે સુખી અને સારી વ્યક્તિ હતી. એ પૂછ્યું કે હવે શું કરું? તો એમણે આમ કર્યું એમના પત્નીએ.
ભાઈ હજુ તમે બાકી છો, કારણ કે પરમાત્માને સર્વસ્વ અર્પણ કરવાનું છે. સર્વ અર્પણ કર્યું, સ્વ બાકી છે. એટલે બલિરાજા ભગવાન પાસે ગયા અને આમ કરીને વાંકા વળી ગયા. ભગવાન કહે બોલ ભાઈ શું કરું, ત્રીજું પગલું બાકી. તે કે અહીંયા મૂકો, હજુ હું બાકી છું. પગ મૂકી દીધો. બલિરાજાના માથા ઉપર આજે પણ ભગવાન શ્રી હરિના ચરણારવિંદ છે, સિમ્બોલ પડી ગયો છે ભગવાનનો. એટલે બલિરાજા સૌથી વધારે ભાગ્યશાળી છે. કેમ? ભગવાને એમની પાસે બધું લીધું, પણ છેલ્લે ભગવાને પોતાના સિમ્બોલ ચિહ્ન તરીકે અહીંયા 2 ચરણારવિંદ મૂકેલા છે. એટલે એવી શરણાગતિ જ્યારે આપણી દ્રઢ ભગવાનને વિશે થાય ત્યારે સમજવું કે હવે ભગવાન આપણે એની અંદર પ્રવેશ આપશે એટલે એના આપણે થયા. જ્યાં સુધી આપણે એના ન થઈએ અને આપણે એમ સમજીએ કે હું મારા બાહુબળે કરીને કલ્યાણ કરી નાખીશ, મારી માળાના જોર પર, મારી સેવાના જોર પર, મારા જ્ઞાનના જોર પર, બરાબર, આ ભગવાન ક્રિયા સાધ્ય નથી માય ડિયર ફ્રેન્ડ્સ. આ ભગવાન કૃપા સાધ્ય છે. સાધનો તો ફક્ત ભગવત પ્રસન્નાર્થે કરવાના છે કે મારો ઠાકોર મારા પ્રસન્ન ચિત્તે, એમના પ્રસન્ન ચિત્તે મારા સાધનો જોઈને રાજી થાય. બાકી તમે એમ કહેશો કે તમારા સાધનોએ કરીને કલ્યાણ થાય તો ભગવાન કહે તું અનેક જન્મો કરીને સાધન કર, પણ ભગવાન કોઈ દિવસ સાધનોએ કરીને પ્રાપ્ત થાય એવા નથી. કારણ કે ભગવાન બહુ મોટા છે. તમારા સાધનો જે છે તે બહુ નાના અને ગૌણ છે, અને એ સાધ્ય કોણ? આ પરમાત્મા એ બહુ મોટા છે. એટલે તમારું સાધન એ ભગવાન સુધી પહોંચી જ ન શકે, બરાબર. એટલે ભગવાનને શું કહેવાનું? હું તમારી ગાય છું, શરણાગત વત્સલ, હે પ્રભુ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, હું તમારી સેવામાં આવી ગયો. બલિરાજાની જેમ તણખલું લેવાનું, મોઢામાં મૂકી દેવાનું અને ભગવાનની સામે ઊભા રહી જવાનું કે ભાઈ અમે અને અમારું જે છે તે બધું કોનું છે? તમારું છે. એટલે ભગવાન કહે આજા મેરે ખજૂર કે પેર આજા, હવે તારું મૂકી દે, એટલે પછી આપણું કલ્યાણ થઈ જાય. આપણો સંપ્રદાય પણ શરણાગતિનો છે, યાદ રાખજો. સત્સંગી જીવન હમણાં જ જે આપણું આ બોર્ડ ઉપર લખાય છે, 4થા પ્રકરણનો 46મો અધ્યાય, એમાં ચોખ્ખું કહ્યું શ્રીજી મહારાજે કે જે હરિભક્ત ભગવાન પાસે, એટલે અત્યારે આચાર્ય મહારાજ પાસે જઈને શરણાગતિનો મંત્ર લેશે અને શ્રીજી મહારાજે જે 49મા શ્લોકથી આજ્ઞાઓ કરી ત્યાંથી 64મા શ્લોક સુધી જે કોઈ આજ્ઞાઓ કરી એ બધી આજ્ઞાઓનું જે પાલન કરશે એ જ ભગવાન સુધી પહોંચશે. શરણાગતિનો સંપ્રદાય છે. બાહુબળે કરીને આ સંપ્રદાયમાં કંઈ થતું નથી. કારણ કે વૈષ્ણવોના જેટલા પણ 4 સંપ્રદાય મુખ્યપણે કયા છે, એ 4 સંપ્રદાય શરણાગતિના છે. એટલે આપણે જીવ જે છે એમના સવાલ મુજબ કે ભાઈ એ હું પણ એટલે નહીં જતું, કારણ કે આ વિભૂતિ જે છે તે લીલા વિભૂતિ પરમાત્માની છે અને નિત્ય વિભૂતિ પરમાત્માની છે. તો ભગવાન એવા મોટા વેપારી છે કે એનો વેપાર કોઈ દિવસ બંધ કરતા નથી. આ લીલા વિભૂતિ પણ એમણે ચાલુ જ રાખવાની છે અનંત કોટી બ્રહ્માંડની. એમાં એમણે આ માયા નામની શક્તિ એવી મૂકેલી છે જેને કરીને મહારાજે કહ્યું પ્રમાણે જે દિવસથી સૃષ્ટિ કરી છે એ દિવસથી એવી કર ચડાવી મૂકી છે કે બીજી વખત દાખલો કરવાની જરૂર પડતી નથી. 4 સંપ્રદાય. પહેલાં તો જગતગુરુ શંકરાચાર્યએ જે કોઈ અદ્વૈત મતનું સ્થાપન કર્યું તે એમનો સંપ્રદાય પણ વૈષ્ણવ સંપ્રદાયમાં આવે છે. બીજો જગત ગુરુ રામાનુજાચાર્યનો શ્રી સંપ્રદાય, હા શ્રી સંપ્રદાય, એનું નામ જ શ્રી સંપ્રદાય. લક્ષ્મીનારાયણ દેવ જે આપણે ત્યાં વડતાલમાં મુખ્ય દેરામાં શ્રીજી મહારાજે સ્થાપેલા છે ને, તે રામાનુજાચાર્યના મત પ્રમાણે, શ્રી સંપ્રદાયના મત પ્રમાણે લક્ષ્મીનારાયણ દેવ સ્થાપેલા છે. પછી એના પછી જે છે તે આપણો આ જે વલ્ભાચાર્યનો શુદ્ધાદ્વૈત સંપ્રદાય જે છે ને, એ પણ એમનો સંપ્રદાય જે છે તે પણ એ જ છે. અને આ પેલા અચિંત્ય ભેદાભેદવાળા ઇસ્કોનવાળા છે તેને ઘણા બધા જે મુખ્ય જે છે, જેટલા તમને ચાંદલાવાળા, તિલક ચાંદલાવાળા દેખાય ને સંપ્રદાય, આળા ઊભા લાંબા, બધા વૈષ્ણવ સંપ્રદાય શરણાગતિના. નહીં, એમાં શંકરાચાર્યનો આમ એ લોકો મહાદેવનો સંપ્રદાય વૈષ્ણવમાં ના આવે ને. મહાદેવજીનો જે સંપ્રદાય છે આપણે ત્યાં શૈવ, વૈષ્ણવ, શક્તિ, આ 3 મુખ્ય છે. શક્તિ એટલે જેટલા દેવીને માને તે, વૈષ્ણવ એટલે જેટલા વિષ્ણુને માને તે, અને શૈવ એટલે જે શિવને માને તે. હવે આપણા વિષ્ણુ ભગવાનને જેટલા માનનારા છે તે બધા શરણાગતિના સંપ્રદાય છે. એટલે શરણાગતિથી જ મોક્ષ થાય એ માનનારા છે. શિવમાં તો પાશુપત મત છે, અઘોરી મત છે ને એટલા બધા મત છે. કોલ મત પેલી દેવીઓમાં છે, એમાં પડવા જેવું નથી. શ્રીજી મહારાજે ના પાડી છે. અમુક તમોગુણી મત છે, એમાં એ લોકો દારૂ જે છે તે
માંસ જે છે તે એ દેવતાઓને ચડાવે છે. એટલે શ્રીજી મહારાજે ના પાડી એવા તમોગુણી દેવતાના નમસ્કાર કે વંદન કરવા કે એનો પ્રસાદ ગ્રહણ કરવા પણ જવું નહીં. એટલે ત્યાં આપણે આમ કરીને નો એન્ટ્રી. લક્ષ્મી આદિ જે કોઈ સાત્વિક દેવતા જે છે તે ભગવાને કહ્યું કે ભાઈ એ જે દેવતા છે તે આપણા માટે પૂજનીય વંદનીય છે. એટલે મહારાજે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવતાને પૂજનીયપણે માન્યા અને એનું પૂજન કરવાનું પણ કહ્યું. અને વાર તહેવારે જ્યારે જ્યારે એમના ઉત્સવ સમય આવે ત્યારે એનું એ પ્રમાણે પૂજન કરી દેવું. રસ્તે ચાલતા મંદિર હોય ત્યારે પણ એમનું મંદિર આવે તો એના નમસ્કાર કરી દેવા. પણ ઉપાસના ફક્ત ને ફક્ત પુરુષોત્તમ નારાયણની જ કરવી. ઉપાસના પુરુષોત્તમ નારાયણની. આ બધા શરીરી ભાવે ભગવાનનું શરીર છે. ભગવાન એમની અંદર અંતર્યામીપણે રહ્યા છે અને ભગવાનની આપણા આજ્ઞા છે. એટલે ભગવાનની આજ્ઞા શિરોધારીએ. એટલે આપણે બધાને એ રીતે નમસ્કાર કરવાના. કોઈનું ખંડન નહીં. બધા મારા ભગવાનના જ છે. સિયાર બસ તુલસીદાસજી શું કહે? સિયા રામમય સબ જગ જાની. કે ભાઈ સિયારામભાઈ એટલે આખું જગત જે છે એમાં મારા સિયારામ રહ્યા છે. એટલે દરેકને નમસ્કાર. ભાઈ જે મિત્ર ભાવે છે એની જોડે પ્રેમ. જે આવા નાનો છોકરો છે એની જોડે કેવો પ્રેમ કે ભાઈ તારી પાસે તને કંઈ ભૂલ કરે તો જરા લપડાક કરીને એને શીખવાડો. પણ પ્રેમ મોહબ્બત તો ખરી. તમારા જેવા વડીલ છે એની જોડે આદરભાવ. અને જે કોઈ શિક્ષાને અર્થે અહીંયા બેઠા છે એ બધા જોડે સ્નેહ. એક પ્રકારનો કેવો સ્નેહ કે બધા મારા હરિભક્તો છે એની અંદર મારો પરમાત્મા રહ્યો છે. કદાચ કોઈ આડો અવળો ચાલે તો બોલવા ચાલવામાં એવું થાય, કોઈ વાંધો નથી. પણ પાણીમાં લીટો એ પ્રમાણે હરિભક્તએ ભેગા થઈ જવું. ઝઘડો તંતો કરવો નહીં. હા, કોઈની જોડે અવગુણ કે કોઈની જોડે લાંબી ટૂંકી માથાકૂટ કે ઝઘડા એવું કરવું નહીં. પાણીમાં લીટો કેટલી મિનિટ રહી? આ પાડો ને ચાલ્યો જાય. એટલે આ કંઈક કદાચ ખોટું કરે તો 2 શબ્દ કહેવા પડે. એની ઉંમર છે સાંભળવાની. હું ખોટું કરું તો મારે પણ સાંભળવું પડે. પૂરું ત્યાં. પણ પછી એવું નહીં કે એને પાડી દેવો છે, એને બદલો લેવાની ભાવના તો અશ્વત્થામાનું જોજો કેટલા જન્મો સુધી અટવાઈ છે. અશ્વત્થામા બ્રહ્મરૂપ હતો, જે આપણામાંથી કોઈ નથી. તો પણ એને દ્રોહ કર્યો કોનો? પાંડવોનો. અને ભગવાન શ્રી કૃષ્ણનો દ્રોહ કર્યો તો અત્યાર સુધી અટવાઈ છે. કેમ? બ્રહ્મરૂપ હતો પણ ભગવાનની શરણાગતિ ન હતી. શરણાગતિનું આટલું મહાત્મય છે. જેવો તેવો પણ હશે ને ભગવત શરણાગત હશે અને ભગવાનના ભક્તના આ બેડાની અંદર બેઠો હશે ને નીકળી જશે. મહારાજે શું કહ્યું? સત્સંગમાં તો પશુ જેવો હોય એનું પણ કલ્યાણ થઈ જાય. હા, પણ આપણા જેવા જે વ્યક્તિ હોય એને હંમેશા એવો ખ્યાલ રાખો કે મારામાં સાધુતાના લક્ષણ આવવા જોઈએ. સાધુ એટલે શું? સાધુ કોઈ કપડાથી નહીં બનતો. સાધુ લક્ષણ છે. ભાઈ મારે તિતિક્ષા, આર્જવ આદિક જે કોઈ સત્ય, શૌચ, દયા આદિક જે કોઈ લક્ષણો સાધુના કયા મારામાં ધીરે ધીરે આવવા જોઈએ. શાસ્ત્ર ભણવાથી, મોઢે બોલવાથી કે જ્ઞાન કહેવાથી સિદ્ધ થતું નથી, આચરણથી સિદ્ધ થાય છે. સાધુ લક્ષણ મારામાં આવે તો હું સાધુ સાચો. ભગવાન શું કહે છે? એવી સાધુતા આવવી કઠણ છે. એટલે આપણે શું એ સાધુતા લાવવાની છે. કલ્યાણ તો સત્સંગમાં પશુ જેવાનું થઈ જાય. 35 માર્કે પાસ જ છે. 5મા ધોરણમાંથી 6ઠ્ઠા ને 6ઠ્ઠામાંથી 7મામાં. તેમ કંઈ પાસ થઈને નહીં જવાનું અક્ષરધામમાં. સાધુતાના લક્ષણ કેળવવાના છે અહીંયા આ લોકમાં પણ. અને ભગવાન કે એ પ્રમાણે ભગવાનના સાધુ સંતો હરિભક્તો બધા રાજી રહેવા જોઈએ. એ મેઇન છે. અને એ ક્યારે આવે? જ્યારે આપણે એવું ઈચ્છીએ ત્યારે આવે. આપણે એવી ઈચ્છા જ ન રાખતા હોય તો પછી આપણે એમ કહીએ કે તો આવે એવું જ નથી. પછી ઘણા તો શું સાધુ એટલે આપણે નહીં, સાધુ એટલે બધું આ લોકોએ જ કરવાનું. તો તમારે શું કરવાનું? અહીંયા વઘાર કરવા આવેલા છે. ઘણા લોકો શું વિચારે ખબર? આની ઉપર બહુ મોટી આશા કે આ બહુ સારો બની જાય, બહુ સુધરી જાય, આ દરેક રીતે બહુ મોટો સત્સંગી થઈ જાય. બરાબર? અને મારી એક્સપેક્ટેશન શું હોય કે આની વર્તણૂક મારી જોડે બહુ સારી રહી, પણ મારે મારી વર્તણૂક નહીં સુધારવાની. આપણે ત્યાં આ ચીરો પડી ગયો છે. મારા આચરણમાં કંઈ નહીં જોઈએ, પણ હું આશા આપણે શું પોતે જુઠ્ઠું બોલવાનું, પણ કોઈ બીજા પાસે જઈએ ને તો શું કહે? જો જુઠ્ઠું નહીં બોલતો લે. એટલે આપણે આશા શું રાખીએ છીએ? સામેવાળો સાચું બોલે, પણ આપણે પોતે સાચું બોલવાના આગ્રહી નહીં થતા. ધર્મ આ જ બાબત કહી છે. સાધુ લક્ષણ આ બાબત. શું? જે કોઈ ગુણ છે કે શાસ્ત્રોમાં જે કોઈ જ્ઞાન કહ્યું એ જ્ઞાન ક્યાં સુધી જ્ઞાન નથી? જ્યાં સુધી એ આચરણમાં નથી આવ્યું ત્યાં સુધી એ ફક્ત માહિતી છે. માહિતી ઘણા પાસે હોય, એનાથી સિદ્ધ શું થાય? એ તમારા આચરણમાં આવે
સમજો. તમને એવું થાય કે મારે ભગવાનનું ભજન કરવું છે, મારા ભગવાનને રાજી કરવા છે, બીજી કોઈ માથાકૂટમાં પડવું નથી અને આનંદમાં રહેવાનું. મહારાજે દરેક જગ્યા પર કહ્યું કે આનંદમાં રહેવું. ઉદાસ રે, નિરાશ રે, હતાશ રે, મન જેનું ઉદાસ થઈ જાય એનાથી ભજન પણ ન થાય. આનંદમાં રહેવું, ભગવાનનું ભજન કરો. ભગવાન મળ્યા છે એમાં પૂર્ણતાનો ભાવ રાખો. આનંદમાં રહેવું, ભગવાન મળેલા છે, બીજી કોઈ હતાશા નિરાશા બધી દૂર કરી દેવું. આ લોકમાં ઓછપ દરેક જીવને રહેવાની છે. કોઈ એવો જીવ નથી કે જે મરતા એમ કહે કે મારા બધા કામ થઈ ગયા. રાવણ જેવો પણ કહેતો તો મારા 9 કામ બાકી રહી ગયા. તો આપણું પણ એવું જ રહેશે. એટલે આ લોકમાં જેટલું થાય પરમાત્માની ઈચ્છાથી પ્રારબ્ધ અનુસાર કરો. ન થાય ભગવાન પર છોડી દેવું, પણ ભગવાનનું ભજન કરો, આનંદમાં રહેવું. બરાબર? ચાલો. એટલે આખું જગત આ સા અવયવત્વ હોવાથી કાર્ય છે. ભાઈ આખું જગત શરીરની જેમ કેવું છે, સા અવયવ છે. બરાબર? કેવી રીતે? તો આપણે પરમ દિવસે જોયું એ પ્રમાણે 14 લોકનું બ્રહ્માંડ છે. આપણો આ પૃથ્વીલોક છે. પૃથ્વીલોકની ઉપર ભૂ, ભૂવર, સ્વ, ભૂર્ભુવ સ્વ, પછી જનલોક, તપલોક, મહલ્લોક અને સત્યલોક. હવે ઉપરના 6 લોક થયા એટલે અવયવવાળું થયું આ જગત. બરાબર ને? આ બધા અવયવ થયા ને એક એક કરીને. એ હિસાબે કહ્યું આકાર છે. આપણે આમ અત્યારે આકાર દેખાતા એટલે નથી કે ભાઈ આ જગત બહુ મોટું છે, પણ આકાર છે એનો. જ્યારે આપણા વૈજ્ઞાનિકો ઉપર જાય છે, સૂર્ય ઉપર કોઈ જઈ નહીં શકતું, પણ ચંદ્ર ઉપર ગયા કે બીજા કોઈ ગ્રહ ઉપર જાય અને પછી ત્યાંથી પૃથ્વીનો એ લોકો ફોટો પાડે છે, તો પૃથ્વી એ લોકોને આકારવાળી દેખાય છે. બીજેથી જોઈ તો આકારવાળી દેખાય છે. કેમ? અહીંયા કેમ આકારવાળી નહીં દેખાતી આપણે? એનું કારણ એવું છે, એનો વિસ્તાર બહુ મોટો છે. હવે તમે કોઈ એવી મોટી જગ્યા પર ચાલી જાઓ જેનું બાંધકામ બધે બહાર થયેલું હોય અને વચ્ચે બહુ મોટું ગ્રાઉન્ડ હોય ને તમે ગ્રાઉન્ડમાં પહોંચો ને પછી તમને કોઈ કહે કે આ જગ્યા જે છે તે અવયવવાળી જ કે અવયવ વગરની, તો તમે પેલા ગ્રાઉન્ડ પર હો તો તમને લાગે અવયવ છે જ નહીં, આ તો ગ્રાઉન્ડ જ ગ્રાઉન્ડ છે. પણ પછી તમે જેમ જેમ આગળ ચાલતા જાઓ કે પાછળ ચાલતા જાઓ અને એ જે એની જગ્યાનો મેઇન ગેટ છે, જે એની બાઉન્ડ્રી છે, ત્યાં પહોંચો, તમને થાય ઓ આનો તો આકાર છે. એટલે જગત આખું સા અવયવ છે, અવયવવાળું છે. અને કાર્યની પહેલાં અને યોગ્ય અમુક કરતા હોય છે જ એમ જોવામાં આવે છે. તમે કોઈ પણ કાર્ય કરો એના એમ કહે કે પહેલાં અને યોગ્ય અમુક કરતા હોય જ છે એમ જોવામાં આવે છે. એટલે શું છે ભાઈ, કાર્ય તમે કોઈ પણ કરો તો કાર્ય કોઈ દિવસ એમને એમ થઈ જતું નથી. આ પુસ્તક અહીંયા આમને આમ પડેલું હોય, આ ભાઈ તમે કેમેરો ચાલુ કરી દો અને અહીંયા અને આમને આમ જ રાખી મૂકું તો પછી કાર્ય થાય. પણ કોઈક એવો વ્યક્તિ જોઈએ કે જેને કારણે આ કાર્ય સિદ્ધ થાય, તો કોઈક એવો ગાંડો ગબલો માણસ આવે અને એને વાંચવાનું શરૂ કરે તો કાર્ય શરૂ થાય. કારણ કે જે ગાંડો ગબલો હોય તે જ વાંચે, ડાયા હોય તે તો સામે જ બેસે. બરાબર? કારણ કે માથાકૂટ કોણ પકડે? જીવતી ગરોળી હોય એને ખિસ્સામાં નાખવા જેવું કામ છે આ બધું. બરાબર? કારણ કે ભૂલ પડે તો વાંચવાવાળા નહીં પડે ને, સાંભળવાળો કે ભાઈ અમને શું, અમે તો કેવો સાંભળો અમે. બરાબર? એટલે આ જીવતી ગરોળી ક્યાં નાખવાની? ખિસ્સામાં નાખવાની ને પછી આમ આમ કરીને ઉછળવાનું. એટલે આવું કામ જે છે તે ગાંડા માણસ હાથમાં લઈ. બરાબર? એ તમારી સામે બેઠેલો છે. ચાલો, એટલે કેવું છે કે યોગ્ય અમુક કરતા હોય છે જે એ જોવામાં આવે છે. એટલે કામ હંમેશા, કાર્ય હંમેશા કરતાથી થાય. દાખલા તરીકે આ લોકો પાસે ઝાડુ છે, પોતા છે, ડોલ છે, પાણી છે, પણ આ લોકો કાલે એમ કહી દે કે કાલથી અમે હડતાલ પર, તો મંદિરમાં બધી સેવાનું કામ બંધ થઈ જાય. કેમ? કરતા જે છે તે કામ કરતાં બંધ થઈ જાય તો ઉપકરણો કોઈ કામના નથી. કરતા જ્યારે એ કાર્ય કરવા જાય અને એની પ્રેરણાથી બીજા કરે ત્યારે જે કામ થાય. સ્વિચ ચાલુ કરવાની છે, પેલો કહે કે પંખો ચાલુ કરવાનો એ તો ઇલેક્ટ્રિકથી ચાલે, પણ એની સ્વિચ જે છે તે સ્વિચ ચાલુ તો કોઈએ કરવી પડે ને. એટલે પેલો જઈને ચાલુ કરે કોઈ કરતા, એટલે આ સ્વિચ ચાલુ થાય એટલે આ પંખો ચાલે. એટલે ધેર ઇઝ ઓલવેઝ અ મેન બિહાઇન્ડ પ્રોડક્ટ. આપણે જે અંગ્રેજીમાં કહીએ ને, કોઈ પણ માણસ હોય એ કરતા હોય એના દ્વારા જે કાર્ય સિદ્ધ થાય. બાકી કાર્ય કોઈ દિવસ એની મેળે સિદ્ધ થતું નથી. મંદિર ચલાવવા માટે કોણ જોઈએ? કોઠારી જોઈએ, સાધુઓ જોઈએ, પાર્ષદો જોઈએ, માણસો જોઈએ, હરિભક્તો જોઈએ, પૂજારી જોઈએ, બધા જોઈએ. તો આ બધા કરતાઓ ચેતન ભેગા થાય તો મંદિરનું કાર્ય સિદ્ધ થાય. વેપાર કરવો હોય તમારે તો વેપાર કરવા માટે કેટલા બધા માણસ જોઈએ, અને સૌથી પહેલાં ઘરાક તો જોઈએ જ જોઈએ. બાકી તમે બધું લઈને અગરબત્તી કર્યા કરો, ઘરાક જ નહીં આવે તો શું કરો? તમે કહો કે ભાઈ સવારથી બોની નહીં થઈ, આ બેઠેલો છું. એટલે ચેતન એવા કરતા વગર કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. એ નાનામાં નાનું હોય કે મોટામાં મોટું હોય.
માટે સકળ જગત રચવામાં અને એના ઉપાદાન અને ઉપકરણ જાણવામાં કુશળ એવા કોઈકનું અનુમાન કરવું જોઈએ, પરંતુ એ કહેવું બરાબર નથી. આટલું મોટું જગત, 14 લોકનું એક બ્રહ્માંડ, એવા અનંતકોટી બ્રહ્માંડ, બરાબર. હવે એમાં શું કહ્યું કે ભાઈ એને રચવામાં, પછી એના ઉપાદાન કરવામાં. ઉપાદાન એટલે શું કે એનું મટીરિયલ ઓરિજિનલ શું. દાખલા તરીકે પેલો કુંભાર જે છે તે ઘડા બનાવે છે, કેના? માટીના ઘડા. તેમાં ઉપાદાન શું થાય છે? માટી થાય છે. તો એ માટી હોય તો પેલો કુંભાર ઘડા બનાવી શકે. હવે કુંભાર ગમે એટલો હોશિયાર હોય, એની પાસે માટી જ ન હોય તો બેસી રહી શાંતિથી. આપણે કહીએ ભાઈ માટી નથી ભાઈ, ચાલ ભાઈ માટી છે પણ ઉપકરણ નથી. પેલો દંડ જે આવે લાકડી જે હોય તે, પેલું ચક્ર જેની ઉપર મૂકે માટીનો લોંડો અને પાણી નાખે અને એને આમ આકાર આપે, ઉપકરણ એટલે સાધન ન હોય તો એના વગર પણ એ સિદ્ધ ન થાય. એટલે કુંભાર કરતા હોય એની સાથે એનું ઉપાદાન કરનાર માટી અને ઉપકરણ પેલા દંડ અને ચક્ર એ જોઈએ તો એ ઘડો બનાવી શકે. એમ ભગવાન કરતા તો છે, તો એની સાથે ઉપાદાન કરવા માટે ભગવાનને પણ મટીરિયલ જોઈએ કે જેના દ્વારા એ સૃષ્ટિ કરે. કયા મટીરિયલની એ સૃષ્ટિ બનાવેલી છે, અને એના ઉપકરણ જોઈએ કે કયા સાધનો દ્વારા એ સૃષ્ટિ કરી, અને એનું જ્ઞાન પણ જોઈએ. દાખલા તરીકે કરતા તો એક બેઠેલો છે મારા જેવો, ગંગારામ જેવો. અહીંયા માટી મૂકેલી છે, અહીંયા દંડ મૂકેલો છે, અહીંયા ચક્ર મૂકેલો છે. પછી ગ્રાહક આવીને કહે ભાઈ માટલું બનાવવું છે, તો મને પૂછે તો હું શું કહું? કેટલી મિનિટમાં બને? કેવું બને? પછી પેલો બોલ હોય પી એટલે શું કહું? ભાઈ હું અહીંયા બેઠેલો છું, મને નથી આવડતું. અરે તો અહીંયા કેમ બેઠેલો છે તું? એટલે હું કહું કે ભાઈ એ તો મને પણ નહીં ખબર કેમ બેઠેલો, એ તો મને એ નહીં ખબર ને કે આ દુનિયામાં કેમ આવ્યો, પણ હવે આવી ગયો તો શું કરું? એટલે નક્કામો છે, સાવ નક્કામો. હા, મારા પપ્પા તો એવું જ કહી છે, બરાબર. એમ કહીને હું મારી ઓળખાણને આપી દઉં, બરાબર. કરતા પેલો જાણતો ન હોય અને એ વિષયનું જ્ઞાન નથી, તો એ ભલે ત્યાં બેઠો છે ને, પણ એની રચના થોડો કરી શકે છે. એટલે અહીંયા શું કહ્યું કે સકલ જગત રચવામાં એના ઉપાદાન અને ઉપકરણ જાણવામાં કુશળ. આવો જાણવામાં બંનેનો કુશળ કોણ છે? સાંભળો, એવા કોઈકનું અનુમાન કરવું જોઈએ. ભાઈ એનું અનુમાન કરવાનું કહે છે, પરંતુ એ કહેવું બરાબર નથી. કારણ કે એ અનુમાન કરવાથી સિદ્ધ ન થાય કે આટલું મોટું જગત જે છે તે કોણે બનાવ્યું હશે એનું અનુમાન કરીએ આપણે. અરે એ તો શાસ્ત્રો યોનિત વાત, શાસ્ત્રોમાં લખેલું હોય યતો વા ઈમાની ભૂતાની, કે ભાઈ આ આટલું મોટું જગત જે છે એને રચવા માટે ફક્ત કોઈ એક જ વ્યક્તિ જે છે તે શક્તિમાન છે, અને એ જ ઉપાદાન કારણ પણ બની શકે છે, એ જ નિમિત્ત કારણ પણ બની શકે છે. એનો સંકલ્પ તે કોણ? તો આ જીવમાંથી કોઈ આખું જગત બનાવી શકે છે? પાંડેજી આપ બના શકતે હો? મનીષભાઈ તમે બનાવી શકો છો? હશે જે તું કદાચ બનાવી શકતો લાગે, ના પાડે. ઓકે, મને એમ કે કદાચ બનાવી શકતો હશે, બરાબર. કેપેસિટી કંઈ ખબર નહીં પડે કોઈની ભાઈ, દેખાય એવા પણ મજબૂત હોય અમુક માણસ. ભાઈ મને કોઈ પૂછે તો હું કહું ભાઈ મારાથી તો ન બનાવાય. આટલી મોટી 14 લોકની બ્રહ્માંડની રચના તો એ કોણ કરી શકે? તો શાસ્ત્રોમાં શું કહ્યું? એ કોઈ સામાન્ય પુરુષનું લક્ષણ નથી. તો એ કોનું લક્ષણ છે? ભાઈ કોઈ દાઢીવાળા માણસનું લક્ષણ છે, કોઈ પાઘડીવાળા માણસનું લક્ષણ છે, કારણ કે એ અસામાન્ય માણસ છે. દાઢીવાળા કે પાઘડીવાળા કે ભાઈ હું અસામાન્ય માણસ નથી, ભાઈ માણસ તો તમારા જેવો છું, ખાલી મારી દાઢી અને પાઘડી જે છે તે અસામાન્ય છે. તો કોનું લક્ષણ છે? તો પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું લક્ષણ છે. ફક્ત એ જ એવા છે કે જગતની આટલા મોટા 14 લોકના બ્રહ્માંડની એ શું કરી શકે છે? રચના કરી શકે છે. પર્વત સમુદ્રાદિક કાર્ય છે ખરા, પણ તે એક જ વખતે એક જ પુરુષથી નિર્માયા છે એમ બતાવનાર કોઈ પણ શાસ્ત્ર સિવાય પ્રમાણ નથી. પર્વત કેટલા, હિમાલય કેટલો મોટો પર્વત છે, તમે એનું માપ લઈ શકો? ના લઈ શકો. અરે આપણે તો અહીંયા બેઠા બેઠા ગૂગલમાં તમારે સર્ચ કરવું પડે. શું કે હિમાલયન જે કોઈ આખી પર્વતોની રેન્જ જે છે એ ક્યાંથી શરૂ થાય છે ને ક્યાં પૂરી થાય છે, વિધાઉટ હેલ્પ ઓફ ગૂગલ તમને ખબર પણ ન પડે કે હિમાલયન રેન્જ જે છે પર્વતોની એ ક્યાં શરૂ થાય ને ક્યાં પૂરી થાય છે. તો બનાવવાની તો વાત જ ભૂલી જાઓ. સમુદ્ર, એરેબિયન સી, અરબી સમુદ્ર ક્યાંથી શરૂ થાય અને ક્યાં જાય, બરાબર. ભૂગોળના આપણા જે સ્ટુડન્ટ હોય એને પણ પૂછીએ, એ કહે કે યાર 2 માર્કનો સવાલ એવો આવતો હતો ત્યારે ગોખેલું, અત્યારે ભૂલી ગયો. ક્યાં જાય જ ને ક્યાંથી શરૂ થાય એ પણ નહીં ખબર આપણે. અરે ગંગાજીની પણ આપણે માંડ ખબર હશે. અહીંયા બેઠેલા કેટલાને એ ખબર ન હશે કે ગંગાજી ક્યાંથી એમનું ઉદ્ગમ સ્થાન છે
અને ક્યાં જઈને એ મળે છે. અહીંયા બેઠેલા 60% લોકોને ન ખબર હશે, ગંગાજીની પણ, બરાબર, ગંગા સાગરમાં મળે અને ક્યાંથી નીકળે? ગોમુખ ઉપરથી, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ગંગાજી જેવી નદીના મૂળ આપણે શોધતા મળવા ડિફિકલ્ટ પડે છે. આ તો મોટા મોટા સમુદ્ર છે, મોટા મોટા પર્વતો છે, બરાબર. જે આપણે એને ક્યાંથી શરૂ થયા અને પૂરા થયા એ નહીં ખબર પડતી, તો એની રચના કરવાવાળો કેવો સુપરલેટિવ કોઈ વ્યક્તિ હશે કે જેણે આટલા મોટા પર્વતો બનાવી દીધા. કોઈ દિવસ ડિસ્કવરી ચેનલ કે યુટ્યુબ ઉપર કૈલાસ કે આ બધી યાત્રાઓ જોજો, હિમાલયન રેન્જ આખી. હું ને ગોપાલભાઈ ઘણી વખત જોઈએ રાત્રે, ત્યારે આપણે એમ થાય કે આ ભગવાન તો યાર ખરેખર બહુ ખતરનાક વ્યક્તિ છે, કેવું કેવું બનાવેલું છે એમણે, બરાબર. આપણે તો દુનિયાને 10% પણ જોઈ નથી, એમણે જે હિસાબે બનાવેલી જે પ્રમાણે. ચલો, એટલે એના માટે એ પુરુષથી નિર્માયા છે એમ બતાવનાર કોઈ પણ, એટલે કોઈ એક પુરુષથી એટલે પરમ પુરુષથી બનાવે, શાસ્ત્ર સિવાય એમાં કોઈ પ્રમાણ નથી. શાસ્ત્ર જ કહે જેમ ઘટ એક છે તેમ સર્વે પદાર્થો એકઠા મળીને એક જ કાર્ય નથી, જેથી એ એક જ વખતે ઉત્પન્ન થતા હોય તથા તેઓના એક જ કરતા હોય. જુદા જુદા કાર્યમાં જુદા જુદા કાળ અને જુદા જુદા કરતા જોવામાં આવે છે. તેથી સ્થળે જગતની ઉત્પત્તિમાં એક જ કરતા અને એક જ કાળ હોય એમ નિયમ થઈ શકતો નથી. તમે કહેશો કે જીવોમાં અદ્ભુત એટલે વિચિત્ર, અદ્ભુત વિવિધતાવાળું જગત રચવાની શક્તિ નથી. ભાઈ હવે કોઈ એમ દલીલ કરે કે આ જગત જે મોટું છે તો આમ કંઈ થોડું થોડું બન્યું હશે, અલગ અલગ સમય પર બન્યું હશે, એવું ઘણા લોકો કહી શકે. ઓકે, સૃષ્ટિની ઉત્પત્તિ વખતે આપણે જોઈ તો એવી રીતે જ બનેલું છે, એકમાંથી એક ને બધામાં ભગવાને મૂળ પેરામીટર કોને રાખેલું છે? કાળને રાખેલું છે. એકદમ બરાબર બોલ્યો. મૂળ પુરુષ મૂળ માયા સામે જોઈ તો એ મૂળ પુરુષની અંદર રહેલા ભગવાન જોઈ રહેલા છે. એટલે મૂળ પુરુષ દ્વારા ભગવાન સંકલ્પ કરે છે અને મૂળ માયાની અંદર ગર્ભધારણ થાય છે. પછી બીજા સ્ટેપની અંદર અનંતકોટી પ્રકૃતિ પુરુષ ને પ્રધાન પુરુષ થઈ જાય છે. સમજો, અહીંયા જ અનંતકોટી બ્રહ્માંડના બીજ નખાઈ ગયા, પણ પછી કાળે કરીને એનું કન્વર્ઝન થાય, સમય જાય, પછી સમય પૂરો થાય અમુક, એટલે પછી મહતત્વ નામનું પહેલું ફળ નીકળે. પછી એ મહતત્વ જે છે એના 10મા ભાગમાંથી અહંકાર નીકળે. અહંકારમાંથી પાછો સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારનો અહંકાર. એમાંથી પાછા 24 તત્વોનો વિરાટ નારાયણનો એટલે વિરાટ પુરુષનો દેહ બને. એની અંદર વિરાટ નારાયણ પાછા પ્રવેશ કરે અને એની અંદરથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ થાય. એની અંદરથી પાછા પેલા મરીચ્યાદિક પ્રજાપતિ થાય, એની અંદરથી કશ્યપ પ્રજાપતિ થાય, પછી એની અંદરથી દેવતાઓ, મનુષ્ય, બધું થાય. છેલ્લે આ પેલી નીચેની જે યોનિઓ જે તમને દેખાય જ ને 84 લાખમાં, એ બધી થાય. હવે બધું જે કંઈ થયું તે કેવી રીતે થયું કે એક સાથે બધું નહીં થઈ ગયું, કન્વર્ઝન થાય, કાળ પકડે. દાખલા તરીકે કોઈ સ્ત્રી હોય અને પુરુષ હોય, બંનેના લગ્ન થાય. પછી એમ કહે કે એમને જ્યારે ગર્ભાવસ્થા સ્ત્રીને ગ્રહણ થાય તો 9 મહિનાનો સમય હોય અને 9 મહિના પછી જ પેલો શિશુ જે છે તે અવતરે, તેનો જન્મ થાય. તો 9 મહિના સુધીનો સમય આ લોકમાં આવવા માટે પેલા જીવને પણ જોઈએ છે. સમજો, તાત્કાલિક નથી આવી જતો. અને આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો બહેનોને જે ગર્ભાવસ્થા હોય એના 3 ટ્રાઇમેસ્ટર હોય. પહેલાથી 3જા મહિનો એ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, 4થાથી 6ઠ્ઠો મહિનો એ સેકન્ડ ટ્રાઇમેસ્ટર અને 7માથી 9મો મહિનો એ થર્ડ ટ્રાઇમેસ્ટર. એ 3 ટ્રાઇમેસ્ટર પૂરા થાય પછી જેમ કે મેચ્યોર ડિલિવરી થાય અને પેલો છોકરો જે બાળક જે છે તે પૂરેપૂરો વિકાસશીલ આવે. નહીં તો એ પહેલાં આવી જાય તો ઇમેચ્યોર આવે અને એના અંગો જે છે તેનો વિકાસ પૂરો થયો નહીં હોય તો તમને ખબર હોય કે પેલી ઇન્ક્યુબેટર જે હોય ને, પેલી એક કાચની પેટી, એની અંદર પેલા છોકરાને રાખવામાં આવે. તમે જોજો ઘણા છોકરાઓ મોટી ઉંમરમાં પણ પેલા કુપોષિત દેખાતા હોય, આમ સુકરાયેલા. એનો જન્મ વહેલો થઈ ગયો હોય, 8 મહિને થઈ ગયો હોય, 7.5 મહિને થઈ ગયો હોય, 8.25 મહિને થઈ ગયો હોય. એટલે એ લોકો બાળ અવસ્થામાં બહુ નાના હોય, એટલે ઓક્સિજન કેરિંગ કેપેસિટી એટલે ઓક્સિજન બરાબર લઈ નહીં શકતા હોય, એટલે પેલા ઇન્ક્યુબેટરમાં નાખેલા હોય. પછી એ બહાર આવે, બચી જાય, નોર્મલ ક્રિયા કરે, પણ પેલા વહેલા આવેલા હોય ને એને કારણે પછી એ થોડાક એવા ને એવા રહી જાય, એમ દુબળા પતલા ને એવા, પેલા મટ્ટા કટ્ટા નહીં આવે. ને જે 9 વર્ષ 9 મહિને જે આવે ને મસ્ત આવે, એકદમ અટ્ટા કટ્ટા આવે, જોરદાર આવે, બરાબર. એટલે ભગવાન દરેક જગ્યા પર કાળ જે છે ને એને પેરામીટર તરીકે રાખે છે. આ શું છે? સહકારી કારણ છે. એક નિમિત્ત કારણ
એક ઉપાદાન કારણ અને કાળ જે છે તે અને પેલા જીવે કરેલા કર્મો અને ભગવાન સહકારી કારણ તરીકે ઉપયોગમાં લે છે. કેમ? કોઈ જીવ અહીંયા આવ્યા પછી ભગવાન પર એવું ના કહે કે એ ભગવાન મને ઝૂંપડપટ્ટીમાં કેમ જન્મ આપ્યો, ભાઈ મારો શું વાંક છે, મારા બાપા ગરીબ કેમ છે, મને એમ કહી કે તમે પેલી ફાટેલી ચાદર કેમ આપી સૂવા માટે, અને પેલો બીજો જે છે એ જ સમયે જન્મ થયો જેનો ને એ તો એમ કહે કે મસ્ત એસી રૂમની અંદર આવ્યો છે ને એને એમ કે સોનાની ચમચથી એમ કહે કે ઓમકાર નાદ અહીંયા લખાયો, અને એને તો હિંચકો નાખવા માટે સોનાના હિંદોરે ઝૂલે છે, એક હાથમાંથી બીજા હાથમાં ને બીજાથી ત્રીજામાં, ને મને અહીંયા રડતો મૂકી દીધો. આવું કેમ? ભગવાન કહે આઈ એમ સોરી. બરાબર, એમાં મારો કોઈ વાંક નથી ડિયર. તારા પૂર્વજન્મના કર્મ એવા હતા જેને કારણે તારે ફાટેલી લંગોટ જેવી જે કોઈ એમ કહી કે આ જે ધોતી લોટા ચોપાટી છે એની ઉપર સૂવાનું છે. પેલાના પૂર્વજન્મના કર્મ બહુ સારા હતા, એનો હાથ આમને આમ રહેતો હતો, એ બધાને દેતો હતો, એનું દિલ બહુ ઉદાર હતું, એટલે એ જન્મજાત જ રાજાને ત્યાં આવ્યો. તું પહેલાં પણ ફકીર હતો, અત્યારે પણ ફકીર જ રહેવાનો. એટલે હું તમને બધાને કહું છું, તમારી પાસે ભગવાને કંઈ દીધું છે તો બીજાને દેતા શીખો. વિશ્વામિત્રનું બહુ જોરદાર ઉદાહરણ છે. જ્યારે વિશ્વામિત્ર પાસે દેવરાજ ઇન્દ્ર આવ્યા, બરાબર, અને આમ કરીને માંગવા ઊભા રહેલા હતા, ત્યારે વિશ્વામિત્ર એની પાસે ગયા. મૂળ તો ક્ષત્રિય હતા ને, પછી બ્રહ્મર્ષિ થયેલા ને, આમ કરીને હાથ આપ્યો અને આમ અટકી ગયા વિશ્વામિત્ર. બોલો, દેવરાજ ઇન્દ્ર આમ ઊભો રહેલો. પછી શું કહ્યું એમણે? દાસરી નારાયણ રાવની દૂરદર્શન પર સિરિયલ આવેલી, મુકેશ ખન્ના હતા ને તે વિશ્વામિત્ર હતા, અને દેવરાજ ઇન્દ્ર સામે બેઠેલા હતા અને આમ ઊભા રહેલા હતા. ઇન્દ્ર દેખ રહે હો, ક્યા દેખ રહે હો? देने वाला कभी भी छोटा नहीं होता. मेरा हाथ देखो आज भी ऊपर है. तुम लेने वाले हो, भले ही तुम त्रिलोकी के राजा हो, तुम्हारा हाथ नीचे है. आज तुम्हें इस पृथ्वी लोक के सामान्य मनुष्य के पास आना पड़ा. क्यों? तुम्हें कुछ चाहिए. એટલે માંગવાવાળો હંમેશા નાનો જોઈએ અને આપવાવાળો હંમેશા મોટો જોઈએ. એટલે હાથ ઉપર રાખતા શીખો. અમુક બાબતમાં માન સારું છે, અમુક બાબતમાં નિર્લજ્જતા સારી નથી. દરેક જગ્યા પર જઈને નહીં સારું. એ વિદુર નીતિમાં ચોખ્ખું લખેલું છે કે જે માણસે સ્વાભિમાનથી જીવવું હોય એ દરેક જગ્યા પર જઈને નહીં કરવાનું. સમજો, હાથ થોડો આમ રાખો. આમ હાથ રાખવાથી માન સન્માન જળવાઈ રહેશે તમારું. અહંકારની વાત નથી. સુકૃત કરવામાં સૌથી મોટો જો કોઈ તમારો શત્રુ હોય ને, તમારો અસંતોષ, તમારો લોભ છે, હોય બધું જ છે બધા પાસે, પણ એનાથી છૂટતું નથી. અને એ છૂટતું નથી જેને કારણે આપણે મનથી ભિખારી થઈ ગયા. આપણે બધા મનના ભિખારી છે. આપવું જ નથી ને. મેં ખાઉં, હા, મેં સબકા ખાઉં, મેરા ખાય તો મર જાય. એ વૃત્તિ છે આપણી, ને આપણે એને સ્માર્ટનેસ સમજીએ છીએ, હોશિયારી. આપણે એનું કેવું કરી નાખ્યું, હે, એને કેવો છોલી નાખ્યો. અરે એ છોલાઈને પણ નથી છોલાયો. યાદ રાખજો, એ આપવાવાળો છે. આપવાવાળાનો હાથ હંમેશા ઉપર જ રહેવાનો, લેવાવાળાનો હાથ જ નીચે રહી છે. એટલે ભગવાને આ સહકારી કારણ સૃષ્ટિમાં પહેલેથી જ રાખેલું છે કે તમારા જેવા પૂર્વના કર્મ હશે એને અનુસાર જ દેહની પ્રાપ્તિ થશે. મોદી સાહેબને ગાળ દેનારા લોકો કેટલા બધા લાઈન બંધ ઊભા રહેલા છે. આમ આવ્યો, ઝાડુ આવ્યો, ટોપી આવી, લોટી આવી, કેટલા આવી ગયા 25 વર્ષમાં. મોદી સાહેબ કે તમે હલિયા કરો, ઝૂલિયા કરો, લડો ઝઘડો, જાઓ અહીંયાથી. ત્યાં ને ત્યાં જ બેઠેલા છે શાંતિથી. કેમ? પૂર્વના કર્મ બહુ બલિષ્ઠ છે. 3 રાજયોગ લઈને આવેલા છે જન્મકુંડળીમાં, અને અત્યારના કર્મો પણ બહુ બલિષ્ઠ છે. એટલે કોઈ હિલાવી નહીં શકતું એને. અમેરિકાથી સાપ શૂટર એને મારવા માટે મોકલ્યા તો પણ કંઈ કરી નહીં શક્યા. કેમ? પુતિન સાહેબે કહ્યું, મોદી સાહેબ અમારી ગાડીમાં બેસી જાઓ. મોદી સાહેબ હોશિયાર ને, એને લાગ્યું કે આ બેસાડે જ કેમ. બેસી ગયા 45 મિનિટ એની ગાડીમાં, એટલે ઘાટ ગઈ. મોદી સાહેબની સોપારી ફૂટી ગયેલી. બરાબર. હવે એને બચાવનાર એ પુતિન નથી. પુતિન તો શું છે? નિમિત્ત માત્ર છે, એના કર્મો છે. બાકી પુતિનને આપણા દેશના વડાપ્રધાન જોડે શું લેવા દેવા? પણ એને થયું કે નહીં, આ માણસે મારા કપરા સમયમાં મને મદદ કરેલી છે. બરાબર. એટલે એના કર્મો, એના સુકૃત, અને આપણા પણ કંઈ સુકૃત ભારત દેશના કે એના જેવા પ્રાઇમ મિનિસ્ટરની જરૂર છે અત્યારે. આપણે તો ટકેલા છે. એટલે કહેવાનો મતલબ શું છે?
જીવ એના કર્મો દ્વારા મોટો મહાન થાય છે અને કર્મો દ્વારા જ નીચે જાય છે. ભગવાન શું કહે છે? તમારા બધાના પ્રાથમિક કર્મોની અપેક્ષા પરમાત્માને છે. ઘરેથી નક્કી કરો કે મંદિર આવવું છે, મંदिर आવીને આટલું કરવું છે તો જ મંदिर અવાશે. वरना पांडे जी दुनिया में घूमने के लिए बहुत सारी जगह बची हुई है. तो मंदिर आने के लिए आपके प्राथमिक कर्म की अपेक्षा भगवान को है. अपने संतानों में वो संस्कार डाले कि मंदिर जाना है. आईपीएल तो सब देखते हैं, बराबर, इसमें कुछ हासिल नहीं होता है, मंदिर आने से हासिल होता है. चलो, એટલે માટે જીવ સિવાય કોઈક કર્તાની કલ્પના કરવી જોઈએ. જીવ જગતની ઉત્પત્તિ કરી શકતો નથી, તો કોઈ બીજો મોટો કરતા જોઈએ, એકદમ બિગ, બરાબર. અનેકની કલ્પના કરવી તો ઠીક નથી, કારણ કે વિના કારણ ગૌરવ દોષ આવે. અનેક હોય તો પછી મહારાજે કહ્યું ને એ પ્રમાણે, એક શું કહે મારે વરસાદ કરવો છે, બીજો કહે મારે વરસાદ કરવો નથી. એક કહે હું મનુષ્યના લક્ષણ પશુમાં નાખીશ, બીજો કહે હું પશુના લક્ષણ મનુષ્યમાં નાખીશ. એક કહે કે હું તરબૂચના મોટા મોટા ઝાડ બનાવીશ, બીજો કહે કે ના હું નહીં બનાવીશ, બરાબર. એટલે કોઈ એક જ વ્યક્તિ જે છે જે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરે છે, અને એક કોણ છે? એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, અંદર બેઠેલા છે તે. અત્યારે ઉપર પણ દરવાજો ખુલેલો, બરાબર. એટલે એ ભગવાન જેવા તો એક ભગવાન જ છે, એના સિવાય બીજો કોઈ ભગવાન થવાને સમર્થ નથી. ને 5 વર્ષે ત્યાં ઇલેક્શન પણ થતું નથી અને સિલેક્શન પણ કંઈ થતું નથી. એ ભગવાન કંઈ कल भी मैं भगवान था, आज भी मैं भगवान हूँ और हमेशा मैं ही भगवान रहूँगा. અને શું કહે? ये सर और ये पैर, બરાબર. એટલે ભગવાનનું જ સર ને ભગવાનનો જ પેર, ને આપણું સર કા? એના ચરનારવિંદની નીચે. એટલે જીવ કદાપી ભગવાન થઈ શકતો નથી. આ કોઈ કોમેડી નહીં કરતો. આવો એક મત છે, જૈન મત, તીર્થંકરોનો મત. એમાં શું કહે છે? જીવ કર્મ કરીને શું બની જાય? તીર્થંકર બની જાય, ભગવાન બની જાય. તો શ્રીજી મહારાજ કહે કે ભાઈ એ જૈનના તો મંદિરમાં પણ કોઈ દિવસ, એટલે દેરાસરમાં પણ કોઈ દિવસ જવું નહીં. જીવ ગમે એવું કર્મ કરે પણ કોઈ દિવસ એ ભગવાન બની શકે નહીં. ને ભગવાન જ ભગવાન છે, બીજો કોઈ નહીં. 3 મિનિટ બાકી છે, હજુ થઈ ગઈ. તમે લોકો સમય બહુ જલ્દી કરી નાખો છો. ચાલો, કંઈ નહીં. શ્રીપતિમ શ્રી